કેમ છો મિત્રો? હિરદી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ચાલો આજે તમને શ્રાવણ માસના અંતિમ ચરણમાં દેવો કે દેવ મહાદેવના દર્શન કરાવું. પહેલું છે તડકેશ્વર મહાદેવનું મંદિર, જે વલસાડમાં આવ્યું છે. આ મંદિર 800થી બી વધારે જૂનું છે ને આ મંદિરની છત નથી, જેના લીધે સૂર્યના કિરણ સીધું શિવલિંગ પર પડે છે. એના લીધે આ મંદિરનું નામ તડકેશ્વર રાખ્યું છે. બીજું છે સિદ્ધાશ્રમ. પદ્મેશ્વર જ્યોતિર્લિંગ, જે વાગલધરામાં આવ્યું છે. ત્રીજું શ્રી મલ્લિકાર્જુન મહાદેવ મંદિર, જે મજીગામમાં આવ્યું છે. એન્ટ્રન્સમાં તમને શિવજીનું મોટું મૂર્તિ દેખાશે ને આ મંદિર ખૂબ જ સુંદર હતું. મંદિરમાં તમે જઈને શિવલિંગના દર્શન કરીએ. ચોથું શ્રી કામેશ્વર મંદિર નવસારીના ગડત ગામમાં આવ્યું છે. મંદિરના પાછળ કમળનું તળાવ છે અને શિવજીની મૂર્તિ છે. પાંચમું શ્રી અંધેશ્વર મહાદેવ મંદિર, જે અમલસાડમાં આવ્યું છે. છઠ્ઠું શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, જે કચોલી ગામમાં આવ્યું છે. સાતમું શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર, જે અનાવલમાં આવ્યું છે. અહીંયા એક હનુમાનજીનો પથ્થર છે. કહેવામાં આવ્યું છે કે આપણી કોઈ પણ મનોકામના હોય જે પૂરી થશે કે નહીં, એ માટે આ પથ્થર ઉંચકીને જોઈ છે, અને આપણાથી આ પથ્થર ઉંચકાઈ ગયો તો એ મનોકામના પૂરી થશે. હવે આપણે જશું ઉનઈ માતાજીના મંદિરે. અહીંયા ગરમ પાણીનું કુંડ છે. જૂનું ગરમ પાણીનું કુંડ છે. મંદિરમાં દર્શન કર્યા બાદ
મંદિરની બહાર દુકાનો હતી. ત્યાં વાસણ, રુદ્રાક્ષ અને સ્ફટિકમાળા પણ મળે છે. હવે આપણે જોશું શ્રી કેદારેશ્વર મંદિર, જે બારડોલીના ખણી ગામમાં આવ્યું છે. હવે આપણે જશું શ્રી ગલતેશ્વર મંદિર, જે સુરતમાં આવ્યું છે. અહીંયા શિવજીનું આ મોટું મૂર્તિના ગુફાની અંદર 12 જ્યોતિર્લિંગ છે. તમે ત્યાં આવીને દર્શન કરી શકો છો અને સાથે એમની જાણકારી પણ આપી છે. આ મંદિર તાપી નદીના કિનારે બનાવ્યું છે. હવે આપણે જશું શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર, જે એના ગામમાં આવ્યું છે. હવે આપણે શ્રી સોમનાથ મંદિરના દર્શન કરશું, જે બિલીમોરામાં આવ્યું છે. તો મિત્રો, આપણો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો તમને ગમ્યું હોય તો કોમેન્ટ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.